મોર્નિંગ ગુજરાત, કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. તો હમણાંથી તો જો આપણે કંઈ વ્લોગ બનાવતા નહોતા, કાયમ તો એક ને એક વ્લોગ હું ઉતાર્યા કરવો એમ. રૂમેથી ઘેરે કામેથી રૂમે એક ધારો તો હું એકને એક વ્લોગ કાયમ ઉતારવાને. આજ તો જો આપણે નવો વ્લોગ તો કદાચ તમને થંબનેલ જોઈને કદાચ થોડો ઘણો અંદાજો તો આવી જાય ને આપણે પછી કઈ ક્યાં જવાનું છે, શું કરવાનું છે. અત્યારે તો જો કાંઈ હજી તૈયારી બૈયારી છે નહીં. એ તો અમારે મીતુભાઈ અહીંયા રમે છે. મીતુ મમ્મી જો કપડાને એવું કાઢે છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ. તો જો આજે તો આપણે જવાનું છે બહાર. હવે ક્યાં જવાનું છે તો બહુ મને ખબર નથી, પણ નીતિન પપ્પા ક્યાં બહાર જવું છે તો હવે 4 થઈ જાવ. તો જો આપણે નાઈ ધોઈ તો નાખ્યા હતી વેલા પણ સાડી પહેરવાનું છે તો એ ગોતતી ગઈ કે સાડી પહેરી એમ. અમારો વિડીયો જો આખો જોજો તો તમને ખબર પડશે કે અમે ક્યાં ગયા હતા અને કઈ જગ્યાએ ગયા. ને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે જો 4 થઈ જાય પછી પાછા આપણે મળીએ. ક્યાં જવાનું છે? ક્યાં? હે તો નવા કપ્પા પહેરવાના છે કે હા મમ્મી પહેરાવે કે હા મમ્મી કાઢે છે. જો અમાર મીતુભાઈ ને અલગથી આ ઠેલો છે ને બધાય કપડા આમાં હોય મીતુભાઈ ને. કા મીતુ ગાડી ચાલુ કરતા ન બેટા. ચા પહેરવાના છે યા નવા ચા પહેરવા લઈલા પહેરવા હોય યાર ચા પહેરવા. બીજું ચા પહેરવો ઈ પહેરવું. જો મીતુભાઈ અમાર કપડા લઈ લીધા ને પસંદ ના એને ગમે ઈ કપડા ઈ પહેરે. મીતુભાઈ તો બેસી ગયા કપડા પહેરવા, પણ મેં કીધું હજી હમણાં નહીં પહેરાવવા, કારણ કે હજી થોડુંક વાર લાગશે. હજી તો દાઢી કરવી છે, પછી પાણી આવવાનું છે, એટલે થોડો બીજી વાર લાગશે. ભાઈ તો પાણી ભરાઈ જાય, 2 ટાંકા ફૂલ થઈ જાય ઉપર, પછી નીકળવાનું છે આપણે નિરાંતે. ત્યાં થોડીક ટાઈટ એવું ઓછી થઈ જાય, કારણ કે હમણાં 2-3 દિવસથી પછી ટાઈટ થોડીક વધી ગઈ છે. એટલે બધા ધ્યાન રાખજો. કોટબોટ પહેરીને ટોપીને બધું આમ પહેરી રાખજો, એટલે ટાઈટ બે ખુશી લાગે. અને આવા બાવલા હોય ને તો બાવલાનું ખાસ ધ્યાન રાખજો, નકર આ તો દોડતા કરી દે આપણને. તો હા આવા બાવલા બહુ આપણને હેરાન કરી નાખે. કા અને આ ભાઈને જો અમારા ટોપી ને એવું કાંઈ પહેરવું સારું જ ન લાગતું, તો કોટ તો પરાયણે પહેરી રાખે. જો મસ્ત રામ બાપા એમ કહેવાય બેટા. મેડમ જો અમારે તૈયાર થઈ ગયા છે, બેંગોલી નાખીને. જો આ તો હવે મારા શર્ટ કપડા ગોતી દે. આમાં નથી મીતુ પેલામાં હોય તો. ફ્રેન્ડ જો બધા તૈયાર થઈ ગયા છે. અમારા મેડમ જો થેલો પેલો નાખીને તમારા આમ એકદમ કમ્પ્લીટ. અમારા મીતુભાઈ જો ટોપો ઉપો પહેરી લીધો. આપણે જો દાઢી બાઢી કરાવીને બની જાય ને બાપડા એટલો વરાળ બની જાવ. હા મીતુભાઈ હાલો દરવાજો ખોલો. તો ફ્રેન્ડ હવે અમે નીકળીએ ને મળીએ આપણે પાછા આગળ ક્યાંય. તો ફ્રેન્ડ આપણે જવાનું હતું કડુકા ને આવી ગયા છીએ આપણે ઘેલા સોમનાથ. કડુકા જવાનું જ છે. અમે જો અહીંયા બધા ફૂલ કરાવીને કરી ગયા છીએ. અહીંથી મંદિરે જવાનો ગેટ છે આવડા. તો હાલો પહેલાં દર્શન કરી લઈએ. તો જો ફ્રેન્ડ આપણે આવી ગયા ઘેલા સોમનાથ. મીતુ મમ્મી જોઈ તો હાલો એ મીડા ઉતાવળા. અહીંયા જે પરે જગ્યા છે કંઈક, પછી જાય જોવા પહેલાં આપણે દર્શન કરી લઈએ. આવી કંઈક બજાર છે અહીંયા. તો જાદુ પબ્લિક છે, મસ્ત નજારો છે. જો જોવા રેકું છે નહીં. પહેલી વાર આવ્યો છું. બહુ મસ્ત જોવા રેકી જગ્યા છે ફ્રેન્ડ. જો અહીંયા બધું બગીચો ને બહુ મસ્ત છે. જો મંદિર છે જો મહાદેવ કેમ ભગવાન નાય છે.
મજા આવી કે બહુ મજા આવી હો. હજી તો અંદર જવાનું બાકી છે ને. હા આ બારલી જ મજા આવે જવાનું તો અંદર તો એમ થાય કે કેવું હશે. જમવાનું પણ ચાલુ થઈ ગયું. અમારા મીતુભાઈ તો એને તો મજા આવી ગઈ અહીંયા બહુ મસ્ત જગ્યા છે હવે અંદર કદાચ કેમેરાની મનાઈ હોય તો આપણે વિડીયોને એવું બધું બંધ કરી દઈએ કદાચ ઓલા ભાઈ તો ઉતારે છે એટલે વાંધો નહીં તમને દર્શન કરાવી દઈએ મહાદેવના આ છે ફ્રેન્ડ કેલા સોમનાથ મહાદેવ જેમ સોમનાથમાં છે ને એમ કેલા સોમનાથ છે चीटिंग करता है तू